હાલોલ તાલુકાના પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના સેવા સેતુ 2.0 કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય સેવા સેતુ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમ હાલોલના ધારાસભ્ય તથા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016થી શરૂ કરાયેલા સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા તેમજ સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે. સેવા સેતુ કાર્યક્રમ દ્વારા રાજ્યના 13 વિભાગોની 55 જેટલી સેવાઓનો લાભ લોકોને આપવામાં આવે છે. રાજ્યમાં વર્ષ 2016થી 2024 દરમિયાન 3 કરોડ 7 લાખથી વધુ લોકોને આ કાર્યક્રમનો લાભ મળ્યો છે. હાલોલ તાલુકામાં 22 માર્ચ સુધી ગ્રામ્ય અને શહેરી કક્ષાના કુલ 4 સેવા સેતુ કાર્યક્રમો યોજાનાર છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં પ્રતાપપુરા સરપંચ પ્રેમીલાબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ, પક્ષના પ્રમુખ જયેન્દ્રસિંહ, પ્રવીણસિંહ પરમાર, દિલીપસિંહ રાઠોડ તેમજ તાલુકા મામલતદાર, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી હતી અને પ્રતાપપુરા પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સેવા સેતુ કાર્યક્રમની ઉપલબ્ધિઓ તથા સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આગેવાનો દ્વારા નાગરિકોને પોતાની સમસ્યાઓ સ્થળ ઉપર જ રજૂ કરી તેનો ઉકેલ મેળવવા અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં કંજરી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.